ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 5. દેવીની કૃપાથી સુરતને રાજ્ય પ્રાપ્તિ અને સમાધિને જ્ઞાન પ્રાપ્તિ. રાજા સુરતે કહ્યું, ભગવાન ભગવતી જગદંબાની આરાધનાની વિધિ મને જણાવવાની કૃપા કરો. સુમેઘાજીએ કહ્યું, રાજન, મનુષ્યએ સૌ પ્રથમ સ્નાન કરીને પવિત્ર થઈને વસ્ત્ર પહેરવા જોઈએ. આચમન કર્યા બાદ ધોયેલી અને લીપેલી ભૂમિ ઉપર ઉત્તમ આસન પાથરવું. પોતાની શક્તિ અનુસાર પૂજનની સામગ્રી પાસે રાખવી. તાંબાનું એક પવિત્ર પાત્ર પણ જરૂરી છે. તેમાં શ્વેત ચંદન અથવા અષ્ટગંધથી ષટકોણ યંત્ર રચવું. ત્યારબાદ બહાર અષ્ટકોણ યંત્ર રચવું જોઈએ. નવાણ મંત્રના 8 બીજના અક્ષર 8 ખૂણામાં લખવા. ત્યારબાદ વેદમાં જણાવેલી વિધિ અનુસાર તે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. યંત્ર ન હોય તો ભગવતીની ધાતુમય પ્રતિમા બનાવવાનું વિધાન છે. વેદોક્ત વિધિથી વિધિવત પૂજા કર્યા બાદ નવાણ મંત્રનો જાપ કરવો. દરરોજ 3 ચરિત્રનો પાઠ થવો જોઈએ. રાજન, કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષે આસો અને ચૈત્રના શુદ્ધ પક્ષમાં નવરાત્રિ વ્રત કરવું. જે સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં લીન થઈને નવરાત્રિ વ્રત કરે છે તેમનો મનોરથ ચોક્કસ પૂર્ણ થાય છે. આસોના શુદ્ધ પક્ષમાં ઉત્તમ નવરાત્રિને જે ભક્તિ ભાવપૂર્વક કરે છે તેની બધી કામનાઓ સિદ્ધ થાય છે. વિધિપૂર્વક કળશ સ્થાપન કરવું. યંત્રને વ્યવસ્થિત રીતે તે કળશની ઉપર મૂકી દેવું જ્યાં ભગવતીની સ્થાપના કરવામાં આવી હોય. અખંડ દીવો અને ધૂપની વ્યવસ્થા પણ કરવી. સવાર, બપોર અને સાંજ ત્રણેય સમયે ભગવતીની પૂજા કરવી. દેવી ચંડિકાના પૂજનમાં શક્તિ અનુસાર પૂરતો ખર્ચ કરવો. કંજુસાઈ કરવી નહીં. આઠમ અથવા નોમના કોઈ પણ એક દિવસે વિધિપૂર્વક હવન કરી શકાય છે. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવવું. નવરાત્રિ વ્રતની પારાયણ 10મા દિવસે કરવી જોઈએ. ભક્તિનિષ્ઠ રાજાએ પોતાની શક્તિ અનુસાર ધનનું દાન કરવું. રાજન, તમે આ વિધિ પ્રમાણે ભગવતી ચંડિકાની આરાધના કરો. પછી તો તમારા બધા શત્રુઓ પરાજિત થઈ જશે અને તમે સર્વોત્તમ રાજ્ય પ્રાપ્ત કરી શકશો. આદરણીય વેશ્ય, હવે તમે પણ આ જ ભગવતી મહામાયાની આરાધના કરો. આ વિશ્વની અધિષ્ઠાત્રી છે. વ્યાસજી બોલ્યા, સમાધિ વેશ્ય અને રાજા સુરત ઘણા દુઃખી હતા. સુમેઘા મુનિની વાત સાંભળીને તેમણે મસ્તક નમાવ્યું. તે બંને જણા શાંતિપૂર્વક હાથ જોડીને કહેવા લાગ્યા, ભગવાન, આપના મુખેથી નીકળેલી વાણીએ અમને પવિત્ર કરી દીધા છે. મુનિવર, અમે બંને વ્યક્તિ સંસારથી અત્યંત દુઃખી છીએ. આપના આશ્રમમાં આવતા જ અમારો શોક દૂર થઈ ગયો. આપના શ્રીમુખથી દેવીનો નવાક્ષર અમને પ્રાપ્ત થાય ત્યારબાદ અમે વ્રત શરૂ કરીને ઉપવાસ કરતાં કરતાં તે મંત્રનો જાપ કરીશું. વ્યાસજી બોલ્યા, આ પ્રમાણે રાજા સુરત અને સમાધિ વેશ્ય દ્વારા પ્રાર્થના કરવાથી મુનિવર સુમેઘાએ ધ્યાન બીજની સાથે નવાક્ષર મંત્રનો ઉપદેશ તેમને આપ્યો. ત્યારબાદ તેઓ એક ઉત્તમ નદીના તટ પર ગયા અને ત્યાં તેમણે એક એકાંત સ્થાનમાં આસન લગાવી ચિત્ત સ્થિર કરીને જાપ કરવામાં લીન થઈ ગયા. રાજન, આ પ્રમાણે તપસ્યા કરતાં કરતાં 1 વર્ષનો સમય પૂરો થયો. આ દરમિયાન તેઓ ફળાહાર જ કરતા હતા, પરંતુ હવે તેઓ ફળ છોડીને માત્ર સૂકા પાંદડા ખાઈને રહેવા લાગ્યા. આ પ્રમાણે સૂકા પાંદડા ખાઈને રાજા સુરત અને સમાધિ વેશ્યએ 1 વર્ષ સુધી તપસ્યા કરી. 2 વર્ષનો સમય પસાર થઈ ગયો ત્યારે એક રાત્રે સ્વપ્નમાં ભગવતી જગદંબાના મનોહર દર્શન તેમને થયા. સ્વપ્નમાં દેવીના દર્શન કરીને રાજા સુરત અને સમાધિ વેશ્યના મનમાં પ્રેમનો પ્રવાહ ઉછળવા લાગ્યો. હવે તેઓ નિર્જળ રહીને તપસ્યા કરવા લાગ્યા. 3જું વર્ષ આ રીતે સમાપ્ત થઈ ગયું. આકરું તપ કરવાથી ભગવતીએ રાજા સુરત અને સમાધિ વેશ્યને પ્રત્યક્ષ દર્શન આપ્યા. દેવી બોલ્યા, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો. તમારી તપસ્યાથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. વ્યાસજી બોલ્યા, દેવીની વાત સાંભળીને રાજા સુરત અને સમાધિ વૈશ્ય ખૂબ જ ખુશ થઈ ગયા. રાજાએ કહ્યું, હવે તમે બળપૂર્વક મારા શત્રુને નષ્ટ કરીને તેની પાસેથી મારું રાજ્ય મને પાછું અપાવવાની કૃપા કરો. ત્યારે દેવીએ રાજાને કહ્યું, રાજન, તમે હવે તમારા રાજ્યમાં પાછા જાઓ. સમજો, તમારા શત્રુની શક્તિ સમાપ્ત થઈ ગઈ. હવે તે પરાજિત થઈને ભાગી જશે. તમારા મંત્રીઓ
આવીને તમારા પગમાં પડશે. વ્યાસજી બોલ્યા, તે સમયે પુણ્યાત્મા વૈશ્યને દેવીએ કહ્યું, મારે ઘર, સ્ત્રી અને સંપત્તિની કોઈ ઈચ્છા નથી. સ્વપ્નની જેમ આ બધું પણ નાશવંત છે. માતા, આપ મને માયામાંથી મુક્ત કરનાર વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરવાની કૃપા કરો. વૈશ્યના વચન સાંભળીને ભગવતીએ કહ્યું, વૈશ્યવર, તમને ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત થશે. રાજા સુરથ અને સમાધિ વૈશ્યને આ પ્રમાણે વરદાન આપીને દેવી અંતર ધ્યાન થઈ ગયા. ભગવતી અંતર ધ્યાન થઈ ગયા એટલે રાજા સુરથે સુમેઘાજીને પ્રણામ કર્યા. રાજાએ મુનિવર પાસે જવાની રજા લીધી અને મંત્રીઓની સાથે આશ્રમમાંથી પ્રસ્થાન કર્યું. વૈશ્ય પણ પરમ જ્ઞાની બની ગયો. ભગવતી જગદંબાના પરમ અદ્ભુત ચરિત્રનું વર્ણન મેં કહ્યું. દેવીની આરાધનાથી રાજા સુરથ અને સમાધિ વૈશ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ. શ્રી ઓમ નમઃ શિવાય.